હેલો એવરીવન. તો આપણે છે ક્વેશ્ચન નંબર 4 છે એ ભણશું આજે, જે પેપર નંબર 7ની અંદર આપેલો છે. તો ક્વેશ્ચન છે કે ગુડ બુક ઇઝ અ પ્રિસિયસ લાઈફ બ્લડ ઓફ ધ માસ્ટર સ્પિરિટ. કે તમે એક ગુડ બુક, એક સારી બુક છે એ કેવી હોય તો કે પ્રિસિયસ લાઈફ બ્લડ, કે કેવી હોય તો કે લાઈફ બ્લડ એટલે કે જીવનની અંદર તમારે જેમ આપણે બ્લડની જરૂર પડે માણસને, એવી રીતના એ જરૂરી છે. માસ્ટર સ્પિરિટ એટલે મુખ્ય ભાવનાની તરીકે. તો જોન મિલ્ટન સ્ટેટમેન્ટ, અ ગુડ બુક ઇઝ ધ પ્રિસિયસ લાઈફ બ્લડ ઓફ ધ માસ્ટર સ્પિરિટ, એમ્બલ્ડ એન્ડ ટ્રીઝર્ડ અપોન પર્પઝ ટુ અ લાઈફ બિયોન્ડ લાઈફ. કે જોન મિલ્ટનનું આ સ્ટેટમેન્ટ છે કે ગુડ બુક ઇઝ અ પ્રિસિયસ લાઈફ બ્લડ, કે કેવી હોય તો કે માણસને જીવન જરૂરી હોય એવી રીતના. અને માસ્ટર સ્પિરિટ એટલે જે મુખ્ય ભાવના એની અંદર રહેલી હોય, અને એમ્બલ્ડ એટલે જે શણગારેલી હોય, અને બીજું કે ટ્રેઝર્ડ અપોન ધ પર્પઝ ટુ ધ લાઈફ બિયોન્ડ લાઈફ, કે જીવન ઉપરાંત જીવન માટેનો ઉદ્દેશ્ય એની અંદર રહેલો હોય. થ્રોઝ લાઇટ ઓન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ લિટરેચર વિચ ઇઝ જનરલી એક્સપ્રેસ થ્રુ ધ લેંગ્વેજ ઇન ધ ક્રિએટિવ વર્ક્સ ઓફ ધ રાઇટર. કે થ્રુ ધ લાઇટ ઓન ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ લિટરેચર, કે એ છે લાઇટ છે પાડે છે, એની ઉપર પ્રકાશ પાડે છે. ઇમ્પોર્ટન્સ ઓફ લિટરેચર, કે લિટરેચરનું ખરેખર અગત્યતા શું છે. વિચ ઇઝ જનરલી એક્સપ્રેસ થ્રુ ધ લેંગ્વેજ, કે જે એક્સપ્રેસ કરવામાં આવે છે લેંગ્વેજના માધ્યમથી. ઇન ધ ક્રિએટિવ વર્ક ઓફ રાઇટર, કે જે ક્રિએટિવ વર્ક ઓફ રાઇટર એટલે જે રાઇટર હોય એનું ક્રિએટિવ વર્ક તમે કરી શકો. તો આ જોયું. તો આગળ એ કહે છે કે વન થિંગ દેટ ઇઝ નોટેડ વર્થી that literature has its impact on society. કે વન થિંગ ધેટ ઇઝ નોટેડ વર્થી, કે એક વસ્તુ છે જેને બહુ સારી રીતના નોંધવામાં આવી છે વર્થી, ધેટ લિટરેચર હેઝ ઇટ્સ ઇમ્પેક્ટ ઓન સોસાયટી, કે લિટરેચરનું છે ખરેખર ઇમ્પેક્ટ છે, એક પ્રભાવ પડે છે સોસાયટીની ઉપર. ઇટ ઇઝ અ લાઇવલી રેકોર્ડિંગ ઓફ ધ લાઈવ્સ બિંગ ફેસ્ડ બાય ધ હ્યુમન બિંગ્સ. અને આ કેવું છે, એક લાઈવલી, એક જીવંત છે, એક પ્રકારનું રેકોર્ડિંગ છે ઓફ ધ લાઈવ્સ, કે જે જિંદગી માણસો દ્વારા જે ફેસ કરવામાં આવે છે હ્યુમન બિંગ્સ દ્વારા, એનું એક આખું આ લાઈવ જીવંત પ્રસારણ જે છે થાય છે, એને રેકોર્ડ કરવામાં આવે છે. And this presented life can be observed, analyzed and followed by the rest. કે this presented life, કે આ એ વસ્તુને જિંદગીને કેવી રીતના બતાવે છે. એ કેન બી ઓબ્ઝર્વડ, કે એને તમે ઓબ્ઝર્વ કરી શકો છો. પછી એનાલાઇઝ, કે એને તમે એનાલાઇઝ કરી શકો છો. અને ફોલો બાય ધ રેસ્ટ, કે જેને તમે ફોલો કરી શકો, જે બચ્યું હોય જિંદગી એના દ્વારા. હિયર ઓલ્સો ધ વર્ચ્યુ ઓફ લિટરેચર, કે અહીંયા આપણને જે લિટરેચરના સદગુણ છે એ પણ જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે તમે લઈ શકો તો કે એસ્થેટિક ઇઝ સીન, કે જે સૌંદર્યલક્ષી વસ્તુ હોય એ તમે જોઈ શકો છો. ઇટ મીન્સ ધ અલ્ટિમેટ એમ ઓફ અ રાઇટર ઇઝ ટુ અટેન ધ એસ્થેટિક બાય પ્રેઝન્ટિંગ અ લાઈફ થ્રુ લિટરરી બુક્સ. કે ઇટ મીન્સ અલ્ટિમેટ એમ ઓફ રાઇટર, કે રાઇટરનો છે અલ્ટિમેટ એમ હોય એ શું હોય તો કે એસ્થેટિક, અટેન એસ્થેટિક, કે જે સૌંદર્યલક્ષી વસ્તુ હોય ત્યાં તમારું ધ્યાન છે એને અટેન્ડ કરવાનું હોય. તો આ જોયું આપણે થોડુંક. હવે નેક્સ્ટ પેજ ઉપર જોઈએ. તો અહીંયા કીધું છે કે ટુ અટેન ધ એસ્થેટિક બાય પ્રેઝન્ટિંગ અ લાઈફ થ્રુ લિટરરી બુક્સ ઇન ધ વેરિયસ ફોર્મ્સ લાઇક નોવેલ, ડ્રામા, પોએટ્રી એન્ડ એટીસી. તો કે જે જિંદગીની એસ્થેટિક, જે સૌંદર્યલક્ષી વસ્તુ હોય એને છે તમે લાઈફ થ્રુ ધ લિટરરી બુક્સ, કે જે સાહિત્યની બુક દ્વારા છે એને અલગ અલગ ફોર્મની અંદર એને રજૂ કરવામાં આવે છે, જેમ કે નોવેલ છે, ડ્રામા છે, પોએટ્રી છે, એવી રીતના. ધસ ધ મેજર ઇમ્પોર્ટન્સ ઇઝ ગિવન ટુ ક્રિએશન ઓફ ગુડ બુક્સ. એટલા જ માટે છે બહુ વધારે પડતું અગત્યતા છે આપવામાં આવે છે. મેજર ઇમ્પોર્ટન્સ ઇઝ ગિવન ટુ ધ ક્રિએશન ઓફ ગુડ બુક્સ, કે જે સારી બુક હોય એને વધારે પડતું એટલા માટે છે અટેન્શન આપવામાં આવે છે, ઇમ્પોર્ટન્સ છે આપવામાં આવે છે. બિકોઝ ધ ગુડ બુક્સ એક્સપ્રેસ ધ ડિઝાયર ઓફ સેલ્ફ એક્સપ્રેશન, ઇન્ટરેસ્ટ ઇન પીપલ. તો જે ગુડ બુક્સ હોય એ કેવી હોય તો કે એક્સપ્રેસ, એ રજૂ કરતી હોય ધ ડિઝાયર ફોર ધ સેલ્ફ એક્સપ્રેશન્સ, કે પોતાની જાતને છે રજૂઆત કરતી હોય. અને બીજું એની અંદર હોય ઇન્ટરેસ્ટ ઇન પીપલ, કે માણસની અંદર જે રુચિ રહેલી, જે રસ રહેલો હોય એને પણ એ બહારે પાડતી હોય. મેથ્યુ આર્નોલ્ડ રાઇટલી સેઝ, એટલે જ માટે મેથ્યુ આર્નોલ્ડ છે રાઇટલી કહે છે કે લિટરેચર ઇઝ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ, કે લિટરેચર છે એ ખરેખર જીવનની શું છે, એક પ્રકારની વિવેચના છે. ધ હોલ એમ ઓફ લિટરેચર ઇઝ ટુ મોલ્ડ ધ લાઈફ એઝ પર રાઇટર્સ ઇન્ટરપ્રિટેશન,
કે ધ હોલ એમ ઓફ ધ લિટરેચર, કે લિટરેચરનો જે મુખ્ય એમ છે એ તમે જોશો તો એ શું છે, તો કે મોલ્ડ ધ લાઈફ, કે જીવનને એક પ્રકારનો ઘાટ આપવો. જે રાઇટરના મનની અંદર જે અર્થઘટન થાય એ રીતના છે લાઈફને એ પ્રકારનો ઘાટ આપવો. હિયર ધ રીડર ઇઝ ફ્રી ટુ ચૂઝ વોટ એવર વે શોન બાય ધ રાઇટર, કે હિયર ધ રીડર ઇઝ ફ્રી ટુ ચૂઝ, કે અહીંયા છે રીડર જે હોય, જે વાંચનાર હોય એ ફ્રી હોય ચૂઝ કરવા માટે, પસંદ કરવા માટે. વોટ એવર વે શોન બાય ધ રાઇટર, કે રાઇટર દ્વારા જે રસ્તો છે એ એમને દેખાડવામાં આવે એ રસ્તાઓ એ પસંદ કરવા, એ ચૂઝ કરવા માટે ફ્રી હોય છે. ઇટ મીન્સ there must be something that enables the reader to follow, કે ઇટ મીન્સ કે એ છે ખરેખર શું તમને રજૂ કરશે, કે there must be something, કે કંઈક એવી વસ્તુ છે that enables the readers to follow, કે એ રીડર્સને રાઇટરને ફોલો કરવા માટે સક્ષમ બનાવે છે. અધરવાઇઝ ધ રીડર મે ગેટ ધ રોંગ ઇમ્પ્રેશન્સ ઓફ અ રાઇટર એન્ડ હિઝ વર્ક્સ, અને નહીતર શું થશે કે રીડર છે એના મનમાં ખોટી છે રોંગ ઇમ્પ્રેશન છે એ ક્રિએટ થશે, અને એની વર્ક વિશે પણ ખોટી જે ઇમ્પ્રેશન છે એની છાપ છે એના મગજની અંદર ઉદ્ભવશે. When the creative author create a book, he has to be very much sincere because he is going to be good model for others, કે જ્યારે કોઈ ક્રિએટર હોય, જે ક્રિએટિવ ઓથર હોય એ કોઈ બુકને છે ક્રિએટ કરતા હોય, કે જ્યારે કોઈ બુક છે બનાવતા હોય ત્યારે એ છે વેરી મચ સિન્સિયર, કે એને છે બહુ વધારે પડતું સિન્સિયર હોવાની જરૂર છે. કારણ કે એ છે બુક છે એ ઘણા બધા માટે છે, વાંચનાર માટે રોલ મોડલ બનીને રહેશે, અને રાઇટર છે એ ખુદ પણ એક મોડલ તરીકે એને લઈશે અને પ્રતીક તરીકે એને જોઈશે. ધ રીઝન ઇઝ ઓબ્વિયસ. If the writer can't criticize the life impartially, then how can the reader trust upon the book written by the writer? કે ધ રીઝન ઇઝ ઓબ્વિયસ, કે તમે આનું રીઝન છે એ એકદમ ઓબ્વિયસ છે, કે તમે જાણી શકો છો કે ઇફ ધ રાઇટર કાન્ટ ક્રિટિસાઇઝ ધ લાઈફ ઇમ્પાર્શિયન્ટલી, કે જે જિંદગીની છે એ નિષ્પક્ષતાથી છે એ નહીં જોવે, દેન હાઉ કેન રીડર ટ્રસ્ટ અપોન ધ બુક રિટન બાય ધ રાઇટર, તો એ છે કોઈ જે રીડર હશે એ રાઇટર ઉપર ટ્રસ્ટ કેમ કરશે જો એ વિધાઉટ એની કોન્ટ્રોવર્સી છે એ લખશે, અથવા તો કોઈ એની અંદર જે ભેદભાવ વગરનું લખશે, તો જ છે એ રીડર છે એ ટ્રસ્ટ કરી શકશે કે આ બુક છે એ ટ્રસ્ટવર્ધી છે, અથવા તો આ રાઇટર છે ટ્રસ્ટવર્ધી છે. નહીંતર છે રીડર છે ટ્રસ્ટ નહીં કરી શકે રાઇટર ઉપર. ધ ઇમ્પોર્ટન્સ ઓફ અ ગુડ બુક ઇઝ ધેટ ઇટ મસ્ટ હેવ ધ યુનિવર્સલ અપીલ્સ ટુ ઓલ ધ ક્લાસીસ ઓફ ધ પીપલ, અને ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ બુક્સ, કે જે સારી બુક હશે કેવી હોવી જોઈએ, ધેટ ઇટ મસ્ટ હેવ ધ યુનિવર્સલ અપીલ્સ, કે એની અંદર છે સાર્વત્રિક છે અપીલ કરેલી છે, રજૂઆત કરેલી હોય એવું જોવા મળવું જોઈએ. અને એ કેવું તો કે જે બધી ક્લાસના માણસો હોય, બધા કેટેગરીથી બિલોંગ કરતા એ પીપલ એની અંદર સમાવેશ હોવો જોઈએ. And one more thing is observe that a great book is essence of the great mind only. અને વધુ એક વસ્તુ છે એ ઓબ્ઝર્વ કરીને આપણને છે જોવા મળી છે, શું ધેટ અ ગ્રેટ બુક, કે એક સારી ખરેખર બુક હોય એ શું હોય તો કે સાર હોય, એક સારા મગજનો એક સાર હોય, કે જે એક સારા ગ્રેટ માઇન્ડે છે એ લખ્યું હોય. ધ રાઇટર ઇઝ ઓલવેઝ બિહાઇન્ડ ધ બુક, કે તમને ખબર છે કે રાઇટર છે હંમેશા ક્યાં હોય તો કે બિહાઇન્ડ ધ બુક હોય. ધસ it would become more necessary to learn about the personality who claims to have written the books. તો એટલા માટે એ વસ્તુ ખરેખર અગત્યની છે કે જે એમ કહે છે કે મેં આ બુક લખી છે, તો જે લખનાર છે એના જીવન વિશે પણ આપણે થોડી માહિતી મેળવીએ એ પણ અગત્યનું છે. It is a difficult task to do so because for the same the reader must have the wide experiences. કે એ ખરેખર તમારે કોઈ રાઇટરને વાંચવું એ ખરેખર એક પ્રકારનો ડિફિકલ્ટ ટાસ્ક છે. શા માટે? ધ રીડર મસ્ટ હેવ વાઇડ એક્સપિરિયન્સ, કારણ કે રીડર જે હોય એને શું હોવું જોઈએ તો કે એને બહુ વધારે પડતો એક્સપિરિયન્સ, એને વધારે પડતો અનુભવ હોવો જોઈએ ઓફ ધ જાયન્ટ રીડિંગ, કે વધારે પડતો વાંચવાનો એને બહોળા પ્રમાણમાં જો અનુભવ હશે તો જ એ છે એ રાઇટરને સારી રીતના સમજી શકશે. તો કે એક સારી બુક છે એ ખરેખર શું હશે તો કે ગ્રેટ માઇન્ડ હશે, જે ગ્રેટ માઇન્ડ એ લખી હશે એ હશે, અને જે રીડરના સુધી એ સારી બુકને એને પહોંચાડવી હશે તો રાઇટરે છે ખરેખર એ બુકને સિન્સિયરલી લખવું પડશે. એની અંદરનું જે લખાણ હશે, એમની જે કક્ષા હશે સારી કક્ષાની ઉમદા ક્વોલિટી છે એ સબ્લેમ વસ્તુ એમને લખવી પડશે. એટલા જ માટે એ છે રીડરને છે ટચ કરી જશે, અને રીડર પણ
એ બુક જ્યારે વાંચશે ત્યારે એમને પણ એ વસ્તુ એમને સમજાવવી જોઈએ કે રાઇટર શું કહેવા માગે છે. તો અહીંયા સુધી જોયું આપણે. હવે નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ તો લેટર ઓન one can find out something fresh and excellent which is said in the self-expression which touch of novelty. તો લેટર ઓન પછી તમે જો કે વન કેન ફાઇન્ડ, કોઈ એક માણસ છે ફાઇન્ડ કરશે સમથિંગ ફ્રેશ એન્ડ એક્સિલન્ટ, કે કંઈક વસ્તુ એકદમ ફ્રેશ હશે ને જે એક્સિલન્ટ બહુ સારી હશે. વિચ ઇઝ સેડ ઇન ધ સેલ્ફ એક્સપ્રેશન, જે કહેવાયેલું એ પોતાની જાતની રજૂઆતની અંદર, વિથ ધ ટચ ઓફ નોવેલ્ટી, કે જેની અંદર ટચ તમને જોવા મળે છે એનો, તો કે નવીનતાનો, કંઈક નવી વસ્તુ છે એની અંદર જોવા મળતી હોય તમને. If the writer can add novelty to his expression, then only his book can win the sympathy of the reader. કે જો રાઇટર છે એની પોતાની બુકની અંદર કંઈક નવીનતાપણું છે એડ કરશે તો જ છે એમને સિમ્પથી છે, એમને જે દયા ભાવના છે, સિમ્પથી જે લાગણી છે એ રીડરથી મળશે, નહીંતર છે નહીં મળે. જો બુક છે એકદમ કોમન કક્ષાની લખાયેલી હશે તો રીડરને કોઈ વસ્તુ એ અફેક્ટ નહીં કરે. Only such works which are able to win favors of the readers can have the capacity to mold the society. કે એવી જ બુક છે આખી સોસાયટીને મોલ્ડ, ઘાટ આપશે, કે જે રીડર દ્વારા એને ફેવર્સ મળી જાય અને જે રીડર્સના હાર્ટને છે એ જીતી લે. એવી બુક હશે, એની અંદર જ એવી કેપેસિટી, એની અંદર જ સક્ષમતા રહેલી છે કે આખા સમાજને, આખી સોસાયટીને છે એ બદલાવ લાવી શકે અને ઘાટ આપી શકે. એન્ડ સાલેટ બ્રોન્ટી ટ્રુલી સેઝ, a new book not a reprint, not a reflections of any other book, but a new book. કે નવી બુક છે ખરેખર શું જે સાલેટ બ્રોન્ટીએ કીધું છે કે ન્યૂ બુક, એક નવી જ બુક હોવી જોઈએ. નોટ અ રીપ્રિન્ટ, કે એને ફરીવાર રીપ્રિન્ટ કરીને નહીં. નોટ અ રિફ્લેક્શન, એની અંદર કોઈ પ્રતિબિંબ પડતું હોય અથવા તો કોઈ વસ્તુમાંથી એને લીધું હોય કન્સેપ્ટ, એમાંય નહીં. એની અધર બુક નહીં, બટ અ ન્યૂ બુક, પણ એ કેવી હોય છે, કમ્પ્લીટ ન્યૂ બુક. આની અંદર છે વિચારો પણ એકદમ નવા રહેલા હોવા જોઈએ. The main condition must be fulfilled if it is said that a good book is the precious lifeblood. કે ધ મેઇન કન્ડિશન, ખરેખર એનું જો મુખ્ય કન્ડિશન તમે લ્યો તો શું, મસ્ટ બી ફૂલફિલ, એની જે મુખ્ય કન્ડિશન જે હોય એ ફૂલફિલ થઈ જવી જોઈએ, ભરાઈ જવી જોઈએ. ઇફ ઇટ ઇઝ સેડ ધેટ, કે જો એવું કહેવામાં આવે, અ ગુડ બુક ઇઝ ધ પ્રિસિયસ લાઈફ બ્લડ, કે ખરેખર પ્રિસિયસ લાઈફ બ્લડ છે આ બુક, એવું કહેવામાં આવે તો જ એની કન્ડિશન છે એ ફૂલફિલ થાય. It is that the author should be sincere to himself, his own experiences and his non-biased analysis of the truth. કે it is that the author should, કે કેવી રીતના હોવું જોઈએ, તો કે ઓથર છે ખુદ પોતાની જાત પ્રત્યે જ પહેલાં સિન્સિયર હોવા જોઈએ, અને બીજું એના જે અનુભવો હોય, અને બીજું એનું જે નોન બાયસ્ડ, કે જે પક્ષપાત વગરનું જે એ એનાલાઇઝ કરતા હોય, જે વસ્તુને સત્યને છે એ બહારે લાવતા હોય, એવું જ જો સત્ય તમને દેખાડશે તો જ એ બુક છે સારી કક્ષાની બનશે. સિન્સિયરિટી એઝ રસ્કિંગ સેન્સ, ઇટ નોટ ન્યૂનેસ, ઇટ ઇઝ ઓનલી જીનિયસનેસ. કે નવીનતાપણું નથી, જોન રસ્કિંગ કહે છે, પણ એ શું છે તો કે જીનિયસનેસ છે એ જ કોઈ વસ્તુને ગ્રેટ બનાવે છે. The other need is to read a great works, to study the personality of the writer and to digest the essence of the great work. So the other need is to read a great works. કે જો બીજી નીડ છે, જરૂરિયાત છે આપણે ગ્રેટ વર્ક કોઈ હોય એને વાંચવાનું. ટુ સ્ટડી ધ પર્સનાલિટી ઓફ રાઇટર, કે આપણે રાઇટરની પર્સનાલિટીની પણ સ્ટડી કરીએ. એન્ડ ટુ ડાયજેસ્ટ, અને એ વસ્તુને આપણે પચાવવી જોઈએ. શું તો કે જે એમનો સાર રહેલો છે, જે એને ગ્રેટ વર્ક જે આપણને આપ્યું છે, તો એ સારને પણ આપણે સમજી શકવા જોઈએ, આપણે એની અંદર આપણે કંઈક ઉતારી શકતા હોય એવા હોવા જોઈએ આપણી જાતની અંદર. બિકોઝ ધ રિલેશન્સ બિટવીન ધ લાઈફ એન્ડ લિટરેચર ઇઝ વેરી મચ કોમ્પેક્ટ. અને તમે જોશો કે જે લિટરેચર અને જે જીવનનું તાલમેલ છે બતાવ્યું છે એ બહુ કોમ્પેક્ટ, બહુ સારી રીતના એ છે જોડાયેલું છે. And one can broaden life larger, richer and more varied through a lots of knowledge, experiences and new lines of thoughts and imaginations presented in the literary books. One can broaden life larger, કે કોઈ માણસ છે પોતાની છે એ broaden life larger, કે વિસ્તૃત કરી શકશે પોતાના જીવનને
અને રીચર એ છે એ કેવું તો કે રીચ પૈસાવાળું અથવા તો સમૃદ્ધ બનાવી શકશે, અને મોર વેરાઇડ અને અલગ અલગ વિવિધતાપણું છે એની અંદર છે એ દર્શાવી શકશે પોતાના જીવનની અંદર. ધાવર લોટ્સ ઓફ નોલેજ, શેના દ્વારા તો કે જે નોલેજ છે, પછી એક્સપિરિયન્સ છે, અને નવા વિચારો છે અથવા તો ઇમેજિનેશન છે જે તમને સાહિત્યિક બુકની અંદર જોવા મળે, એના દ્વારા જ છે માણસ આ બધી વસ્તુ પોતાના જીવનમાં ઉતારી શકશે. It can be said that a good book can always be the precious lifeblood if it is written on the basis of sincerity and impartiality. કે એવું કહેવાય છે કે જો બુક છે એ સિન્સિયરિટીથી એકદમ ગંભીરતાપણાથી અને એની અંદર કોઈ પક્ષપાત વગરની છે, નિરપક્ષ લખાયેલી હોય તો જ એ બુક છે સારી તમે કહી શકો. એન્ડ ઇટ હેઝ કેપેસિટી ટુ મેક અ લાઈફ સબ્લેમ, અને એની અંદર છે એવી સક્ષમતા કેપેસિટી હોવી જોઈએ કે જે જિંદગીને ઉમદા બનાવી શકે. અને ઇટ હેઝ ધ મલ્ટી મેસેજ સિસ્ટમ, અને એની અંદર છે ઘણા બધા સંદેશાઓ છે એ આપતા હોય એવું જોવા મળવું જોઈએ. It should be the novelty oriented task and where the writer always focuses on the life and the people. કે આ કેવી હોય તો કે ઇટ શુડ બી હોવી જોઈએ, બુક કેવી હોવી જોઈએ તો કે શુડ બી નોવેલ્ટી, એની અંદર નવીનતા લક્ષી છે એ કાર્ય હોવું જોઈએ. અને વેર ધ રાઇટર ઓલવેઝ, કે એની અંદર રાઇટર તમને ફોકસ કરતા જોવા મળશે શેની ઉપર તો કે લાઈફ એન્ડ પીપલ, તો જીવન ઉપર અને માણસો ઉપર એ ફોકસ કરતા જોવા મળશે. તો આગળ જોઈએ તો ઇટ કેન નો ડાઉટ બી અ tremendous task done by only master spirit who are gifted by the divine force. કે ઇટ કેન નો ડાઉટ, કે એની અંદર તમે છે કોઈ શંકાનું સ્થાન નથી કે જે જબરદસ્ત જે ટાસ્ક છે બનાવ્યો હોય ડન બાય ઓનલી માસ્ટર સ્પિરિટ, જે મુખ્ય ભાવનાથી બનાવેલો હોય, હુ આર ગિફ્ટેડ બાય ડિવાઇન ફોર્સિસ, કે જે પવિત્ર શક્તિઓ દ્વારા ગિફ્ટેડ હોય. ઓનલી ધીસ ક્રિએટિવ પર્સન કેન ક્રિએટ ધ જેમ થ્રુ ધ બુક્સ, કે બુક દ્વારા છે બુક થ્રી કોઈ રત્ન છે એ કોઈ ક્રિએટિવ પર્સન હોય, ક્રિએટિવ માઇન્ડ હોય એ જ પર્સન છે એને બનાવી શકે. અને એ જો એ બુક બનાવશે તો એ રીડરને છે એ ટચ કરી જશે, રીડરની એમને સિમ્પથી મળશે. તો આ આપણે ક્વેશ્ચન જોયો, ક્વેશ્ચન નંબર 4. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે આગલા લેક્ચરમાં જોઈશું.